નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. દોસ્તો, કહેવાય છે કે અભિમાન વગરની વાણી, હેતુ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ છે. એટલે કે આપણે જ્યારે કોઈ સામે બોલતા હોઈએ તો આપણી વાણી અભિમાન વગરની હોવી જોઈએ. પ્રેમ જ્યારે આપણે કરીએ તો એની પાછળ કોઈ પણ પ્રકારનો હેતુ ન હોવો જોઈએ, નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. આપણો કોઈની કેર લેતા હોઈએ તો કેર પાછળ આપણે સામે કોઈ અપેક્ષા નથી રાખવાની, અને જ્યારે કોઈ પણ પ્રકારની આપણે પ્રાર્થના કરીએ તો પ્રાર્થના આપણે હંમેશા પરોપકાર હેતુથી કરવી જોઈએ. નિજી સ્વાર્થ એટલે કે અંગત સ્વાર્થ વગરની પ્રાર્થના હોય એ જ ખરેખર સાચો સંબંધ છે. આ સાથે માં સરસ્વતીને યાદ કરી ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ આપણે શીખી રહ્યા છીએ. આજે લેક્ચર નંબર 20 ની અંદર આપણે જોઈશું ઉદાહરણ નંબર 18 અને 19. ટૂંકા દાખલાઓનો અભ્યાસ શીખી રહ્યા છીએ મિત્રો. 18 નંબરમાં પહેલો પોઈન્ટ છે y ની અક્ષ પરની નિયત સંબંધ રેખા આપી છે. મોડેલ y cap is equal to 50 plus 3.5x. તમને તરત જ ખબર પડી જાય કે 50 આપણા માટે a છે અને 3.5 આપણા માટે b છે. આ રેખાના અવલોકનમાં એક અવલોકન જે છે અન્વયોજનમાં એ 16 અને 108 નો ઉપયોગ થયો છે. તો 16 માટે ત્રુટિ મેળવો. ખૂબ જ સરળ છે મિત્રો, કારણ કે જ્યારે કોઈ અવલોકનની ત્રુટિ પૂછે ને ત્યારે બે કિંમતની જરૂર પડે, એક અવલોકિત કિંમત અને એક અંદાજિત કિંમત. અવલોકિત કિંમત આપણી પાસે 16 માટે છે 108, એને સ્મોલ y કહીશું, અને અંદાજિત કિંમત આપણે અહીંયા મોડેલની મદદથી મેળવીશું. તો જવાબ મેળવીએ. અહીંયા આપણને પહેલા દાખલા માટે આપેલી છે y કેપ બરાબર 50 + 3.5x, x બાર 16 અને y 108. હવે ધ્યાન રાખીને મિત્રો જોઈએ તો પહેલા દાખલાની જે વિગત આપી છે એ અને બીજી રકમમાં સમજીએ તો સમીકરણ આપ્યું છે, એમાં પણ એક અવલોકન આપ્યું છે ને 10 માટે ત્રુટિ મેળવવાનું કહ્યું છે. બંને દાખલાઓ અહીંયા સેમ છે. બીજા દાખલામાં પણ એક મોડેલ આપ્યું છે અને x ની કિંમત 10 હોય ત્યારે y 30 આપેલું છે. આ બંને અવલોકિત કિંમત કહેવાશે. બંનેની અંદાજિત કિંમત એ આપણને 16 અને 10 આ મોડેલમાં મૂકવાથી મળશે. એટલે મોડેલની કિંમત જે આપણને મળે એને અંદાજિત કિંમત કહેવાય અને અવલોકિત કિંમત છે. બંનેનો તફાવત આપણા માટે ત્રુટિ બનશે. એ ત્રુટિ આપણે મેળવવાની છે. આગળ વધીએ દોસ્તો, તો પહેલા દાખલામાં માહિતી જે આપેલી છે એમાં અહીંયા મોડેલની અંદર આપણે x બરાબર 16 ને મૂકીએ, પહેલા સરવાળો કરીશું અને પછી પહેલા ગુણાકાર કરીએ 16 ગુણ્યા 3.5 અને જે કિંમત આવે એનો સરવાળો કરીએ એટલે 106 મળે. ત્રુટિનું સૂત્ર છે e બરાબર y માઇનસ y કેપ. અવલોકિત કિંમત એટલે કે 16 હોય ત્યારે y માં રકમમાં કેટલા હતા 108, એ અવલોકિત કિંમત છે અને અંદાજિત કિંમત છે 106. તો બંનેની બાદબાકી આવશે 2. એ 2 આપણા માટે ત્રુટિ છે મિત્રો. આવી જ રીતે સામેની સાઈડ જઈએ તો y કેપ બરાબર 22 + 0.8x, x બરાબર 10 અને y બરાબર 30 જ્યારે છે, સૌથી પહેલા 10 ને મોડેલમાં મૂકશું અને અંદાજિત કિંમત આપણે મેળવી લઈશું. y કેપ બરાબર 22 + 0.8x, x ની કિંમત 10 લઈએ, પહેલા ગુણાકાર પછી સરવાળો કરીએ, y કેપ બરાબર 30. ત્રુટિની વેલ્યુઝ છે e બરાબર y માઇનસ y કેપ. અવલોકિત કિંમત 30 છે અને અંદાજિત કિંમત પણ 30 છે. અહીંયા ત્રુટિ જોવા મળતી નથી, એ ત્રુટિ આવશે 0. તમને આનો મતલબ સમજ પડે છે મિત્રો કે ત્રુટિ 0 આવે તો એનું અર્થઘટન શું થાય? એનો અર્થઘટન એ થાય કે અહીંયા આપેલું બિંદુ એ જે x બાર y બાર વાળી બિંદુમાંથી જે રેખા પસાર થાય ને એ રેખા ઉપર જ આ બિંદુ આવેલું છે. એટલે કે x બરાબર 10 માટે જે y ની અનુમાનિત કિંમત છે એ ત્રુટિ 0 થાય તો એનું અર્થઘટન જ્યારે દાખલામાં પૂછે
અહીંયા ચોપડીમાં આપણને એ પણ પૂછ્યું છે કે આનો અર્થ શું થાય. તો એનો અર્થ એ થાય કે નિયત સંબંધ રેખા જે બિંદુમાંથી પસાર થાય છે એ રેખા ઉપર જ આ બિંદુ આવેલું છે 10 અને 30, એટલે માટે ત્યાં ત્રુટી 0 છે. અને આ જે બિંદુ છે 16 ને 108 એ સુરેખા પર આવેલું નહીં હોય, એની આજુબાજુમાં નજીકમાં બિંદુ હશે. તો તમે ત્રુટીનું અર્થઘટન પણ સમજી ગયા હશો. હવે ઉદાહરણ 19 જોઈએ. મોડેલ આપ્યું છે, સહવિચરણ આપ્યું છે. તો x નું પ્રમાણિત વિચલન મેળવો એટલે કે sx મેળવવાનું કહ્યું છે. તો અહીં મોડેલ છે, સહવિચરણ ને sx આપણી પાસે અવેલેબલ છે 15. સોરી sy છે, અહીંયા ભૂલ થઈ છે ગમે y નું પ્રમાણિત વિચલન આપેલું છે અને x નું ગોતવાનું છે. આ સાથે બીજા દાખલામાં એવું પૂછ્યું છે કે ઉપરના પ્રશ્નમાં નિયત સંબંધ રેખા માટે y ની કિંમતમાં 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે. ઓકે મિત્રો, તો ત્યાં પણ મોડેલ સેમ રહેશે, કારણ કે ઉપરના પ્રશ્નમાં એવું કહ્યું છે એટલે આ પ્રશ્નની જ વાત કરી છે. આ મોડેલમાં જો y 15 એકમ પ્લસ કરવો હોય તો x ના સ્થાને કેટલા મૂકવાના. ગણતરી જોઈએ મિત્રો. આગળ જે માહિતી માંગી છે એ આપણી નજર સમક્ષ છે. પહેલા દાખલામાં sx મેળવવાનું છે અને નિશ્ચયકતાનો અંક r² મેળવવાનો છે. અને બીજા દાખલામાં y માં વધારો કરવા માટે x માં કેટલો એકમનો વધારો કરવો પડે એ પૂછેલું છે. y કેપ બરાબર 25 + 3 સહવિચરણ 48, sy બરાબર 15. કિંમત જોઈએ આપણે. b બરાબર કોવેરિએશન xy/sx નો વર્ગ. b ની કિંમત 3 છે, સહવિચરણ 48 છે, sx નો વર્ગ એટલે આપણે sx તો મેળવવાનું છે. હવે આ sx ના વર્ગને ઉપર લઈ જઈએ અને 3 ને નીચે લાવીએ, સાદુરૂપ કરીએ તો sx² બરાબર કેટલા આવશે 16 અને sx બરાબર કેટલા મળશે 4. ઓકે મિત્રો. હવે એવી જ રીતે નિશ્ચયકતાનો અંક મેળવીએ r². r² = r². આપણે વાત કરી હતી બડે મિયા છોટે મિયા. નિશ્ચયકતાનો અંક એટલે કેપિટલ R² બરાબર સામે સ્મોલ r² અને r નું જે કોવેરિએશન xy વાળું સૂત્ર છે લખી દઈએ અને એનો સ્ક્વેર કરીએ. કોવેરિએશન xy upon sx into sy. 48/4 × 15 સ્ક્વેર કરીએ. 0.8 નો વર્ગ કરીએ એટલે r² મળશે 0.64. નિશ્ચયકતાનો અંક મળી ગયો છે. હવે આપણને આ મોડેલ માટે એમ પૂછ્યું છે કે y માં 15 એકમનો વધારો જોઈતો હોય તો x માં કેટલા એકમનો ફેરફાર થાય. આને સમજવા માટે તમને ખબર હોવી જોઈએ કે મોડેલનો અર્થઘટન એટલે કે b નું અર્થઘટન શું થાય. આ 3x શું કહેવા માંગે છે? એ એવું કહે છે કે x ની અંદર 1 એકમ ફેરફાર કરો ને તો 3 × 3 y માં 3 એકમનો ફેરફાર થશે. હવે અહીંયા 15 એકમ ફેરફાર કરવા હોય તો કેટલા ગુણ્યા કરવા પડશે 5. તો આવે સમજીએ અહીંયા કે નિયત સંબંધાંક b 3 છે, એમાં 1 એકમનો વધારો થાય તો y ની કિંમતમાં 3 એકમ વધે. આમ હવે ઊંધું વિચારીએ કે જો y માં 15 એકમ વધારવા હોય તો x માં કેટલા એકમનો ફેરફાર થાય તો કે 15/3. આપણે y માં જેટલા એકમ વધારવા હોય ને એના ભાગાકારમાં b લઈ લેવાનો એટલે 15/3 કરીએ તો 5 એકમનો વધારો કરવો પડે. રિવર્સ મેટર અહીંયા પૂછી છે દોસ્તો. આમ આ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કરીએ. ફરી આવતીકાલે નવા દાખલાઓ સાથે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.